તો પીએમ મોદીએ સાસણગીરમાં સિંહ દર્શન કર્યા છે। પ્રધાનમંત્રીએ 6 થી વધારે સિંહના દર્શન કર્યા। પીએમએ પ્રથમ 2 નર સિંહ નિહાળ્યા હતા। બાદમાં સિંહ પરિવારના પણ પ્રધાનમંત્રીએ દર્શન કર્યા। બંબાફોલ્ડ નાકા પાસેથી ખુલ્લી જીપ્સીમાં સિંહ દર્શન માટે તેઓ નીકળ્યા હતા। તેમની સાથે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, આ સાથે જ ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પણ ત્યાં ઉપસ્થિત હતા અને તમામે સાથે લગભગ 2 કલાક જેટલો સમય આ વિસ્તારમાં નિહાળ્યા હતા સિંહના દર્શન। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસ ગુજરાતના પ્રવાસે હતા, જ્યાં તેમણે અલગ અલગ જગ્યાઓએ મુલાકાત લીધી હતી। જામનગરમાં પણ તેઓ વનતારાની મુલાકાત લઈ ચૂક્યા છે અને આજે ગીરના જંગલોમાં પહોંચ્યા હતા અને ત્યાં સિંહ દર્શન નિહાળ્યા હતા। સાથે જ અન્ય જે વન્ય જીવો છે, વન્ય પ્રાણીઓ છે, તે પણ તેમણે નિહાળ્યા હતા। કેટલીક તસવીર છે, કેટલાક વિડીયો છે, પ્રધાનમંત્રીએ ખુદ પોતાના સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા છે। તેમનું કહેવું છે કે આ મોકો, આ લાહવો કેટલાક લોકોને જ મળે છે જે સિંહ દર્શન કરવા માટે આવે છે અને સુંદર દ્રશ્યો એમને ત્યાં જોવા મળ્યા હતા। તેમણે પોતાના કેમેરામાં પણ સિંહ દર્શનના ફોટો છે કેટલાક એ પણ કેદ કર્યા છે અને આ સામે જે દ્રશ્યો આવ્યા છે, આ વિડીયો પોતે પણ તેમણે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે। તો આજે વાઇલ્ડ લાઈફ ડે છે, તેમણે ત્યાં સાસણ સદનમાં પણ બેઠક યોજી હતી। જે ખાસ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે સિંહ પ્રોજેક્ટ, તેના માટે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી। વધુને વધારે સેફ કેવી રીતે સિંહ રહી શકે, સંખ્યા વધી રહી છે દિવસે ને દિવસે, 600 થી વધારેનો આંકડો થઈ ચૂક્યો છે, ત્યારે તમામને કેવી રીતે સેફટીથી રાખી શકાય, કોઈને કઈ ઈજા પહોંચે છે તો કેવી રીતે તાત્કાલિક તેની સારવાર કરી શકાય, તમામના લોકેશન કેવી રીતે ટ્રેક કરી શકાય, આ સાથે જ જે રીતે વન્ય જીવો છે, વન્ય પ્રાણીઓ છે, દિવસે ને દિવસે જંગલોની બહાર નીકળતા જઈ રહ્યા છે, તો તેને કેવી રીતે રોકી શકાય, જંગલનો વ્યાપ વધારવો, ઘટાડો, ક્યાં કેવી રીતે કેવી વ્યવસ્થા કરવી, આ બધા જ મુદ્દાઓ પર પણ તેમણે બેઠકમાં ચર્ચા કરી। તો સાસણગીરના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી